નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. વાવાઝોડા સાથે માવઠાએ કચ્છને ધમરોળ્યું. અંજારમાં તો રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. જાણે કે કચ્છમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. સતત બીજા દિવસે સુસવાટા ભર્યા પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો. અંજારની મુખ્ય બજારના દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો. સામાન્ય રીતે કમોસમી વરસાદના ઝાપટા પડે, પરંતુ અહીં કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાબક્યો. વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે રેલમછેલ થઈ. અનરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તાઓ પર પાણીનો સહેલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા. ભારે વરસાદને કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું. જોકે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી. આ દ્રશ્યો ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકાના છે. અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું. કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા. ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. રાપરના ગાગોદરમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો. હવામાનની આગાહી વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો. પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે. વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે પવનને કારણે વીડી 4 રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો. કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. દેસલપર, કીડાણા, વાઢાઈ, મિર્જાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. મિની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કચ્છના અંજારમાં વરસાદી માહોલ જામ્યો. સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી જોવા મળ્યું. કમોસમી વરસાદના પગલે મંડપ પલળી ગયો હતો. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીમાં અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું. સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પાટણમાં અનેક વિસ્તારમાં બપોર બાદ માવઠું ત્રાટક્યું. રાધનપુર, સાતલપુર બાદ સમી હારીજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણીને કારણે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા. વારાહી, લખાપુર, કમાલપુરમાં વરસાદ વરસ્યો. માવઠું થતાં ઉનાળુ બાજરી, ઘાસચારો સહિત વાવેતર પર નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો. ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડના ગુંદા આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી સ્થિતિ સર્જાઈ. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી માહોલ બન્યો. જાણે કે ચૈત્રને અષાઢ મહિનાએ બાનમાં લીધો હોય એમ ચોમાસા જેવો ઘાટ ઘડાયો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની હાજરી રહી. સાબરકાંઠાના પોશીના પંથકમાં ભર ઉનાળે માવઠું પડ્યું. ભારે ઉકળાટ બાદ માવઠું થતાં ગરમીથી રાહત મળી, પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતો સહિત સ્થાનિકો ચિંતાતુર દેખાયા. રાજ્યના ચેરાપુંજી ગણાતા અમરેલી જિલ્લામાં ચોમાસામાં તો ધોધમાર વરસાદ વરસે જ છે, પરંતુ અહીં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો. ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ધારીગીરના દલખાણિયા, સુખપુર, આંબાગાળા, પાણિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના છે. યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે હાજરી પુરાવી. અંબાજીના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે લોકો અને અંબાજી આવેલા શ્રદ્ધાળુઓને ગરમીના બફારાથી છુટકારો મળ્યો. દ્વારકાથી સમાચાર. ભાણવડમાં પવન સાથે વરસાદ. ભાણવડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડના માર્ગો પર તેજ ગતિથી પવન ફૂંકાયો. તેજ પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ઉડી છે ધૂળની ડમરીઓ. ભાણવડ ખંભાળિયા માર્ગ પર તેજ પવનને કારણે વીજપોલ પણ ધરાશાયી થઈ ગયો. આ તરફ જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ જોવા મળી. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી વાતાવરણ સર્જાયું. ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો, ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. જૂનાગઢ જિલ્લાની પણ વાત કરીએ. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો. વિસાવદર પંથકમાં વાતાવરણના પલટામાં કમોસમી વરસાદ. દુધાળા, રાજપરા, માણંદિયા
સત્તાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા. ઘઉં, ચણા, મગ સહિતના પાકને નુકસાન. રાજપરા, માણંદિયા, દુધાળામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. ગામોમાં ચોમાસા જેવો માહોલ. વરસાદી પાણી વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ છે. મોરબીમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો. સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો. તડકા બાદ અચાનક ઝરમર વરસાદ શરૂ થતા બફારાનો અનુભવ. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ શરૂ થયો વરસાદ. ધીમી ધારે શરૂ થયો વરસાદ. વરસાદને કારણે ગરમીથી રાહત મળી ચૂકી છે. મહેસાણામાં વરસાદની પરિસ્થિતિ એ છે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ માવઠું થયું. ભારે માવઠું પણ કેટલાક વિસ્તારમાં જોવા મળ્યું. મહેસાણા બાદ બનાસકાંઠામાં પણ માવઠું. દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ. ઓઢા, ફોરના, ગોગોલ, સોની ગામમાં વરસાદ. માવઠાથી બાગાયતી પાકને નુકસાનની ભીતિ. ધરતીપુત્રો ચિંતામાં. સતત સુમસામ રસ્તાઓની વચ્ચે ધરતીપુત્રો ઘરમાં નુકસાનીની ચિંતામાં જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ. ભિલોડા, મહુ, ધોલવાની સહિતના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં છવાયું વાદળછાયું વાતાવરણ. 40 ડિગ્રી તાપમાન વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવી ગયો. અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદમાં વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પવનને કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ્સ પણ પડી ગયા. એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ પડ્યો. ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા પર વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા. અમદાવાદ શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેને લઈને વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોની અંદર જાણે વાવાઝોડું આવી ગયું અમદાવાદના તેવું લાગી રહ્યું હતું. રસ્તામાં જતા વાહન ચાલકો પણ 2 મિનિટ માટે વિચારતા થઈ ગયા હતા કે ઘરેથી નીકળ્યા ત્યારે તો ઉનાળો હતો, ઓચિંતું ચોમાસું ક્યાંથી આવી ગયું. અનેક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાને કારણે હોર્ડિંગ્સ પડ્યા હોવાની પણ અમદાવાદથી જાણકારી મળી રહી છે. કેટલાક વિસ્તારોની અંદર ઝાપટું થયું છે. ધીમી ધારે વરસાદ પણ અમદાવાદની અંદર નોંધાયો છે. સતત બદલાતા વાતાવરણ વચ્ચે કેરીના પાક પર માઠી અસરની આશંકા, જેથી આ વર્ષે કેરી મોંઘી મળશે. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોએ મહા મહેનત ઉભા કરેલી કેરીના પાક પર પાણી ફરી વળ્યું. વાતાવરણમાં સતત ફેરફારને કારણે ભાવનગર જિલ્લામાં કેરીનું ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતા છે. જો આવું થશે તો કેરી રસિયાઓને આ વખતની કેરીઓ મોંઘી પડશે. વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવના ખેડૂતો જતાવી રહ્યા છે. આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મોહર ખરી ગયા છે. તેમજ આંબા પર અચાનક નવી કૂપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે. કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતોમાં પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે. કેરીનો પાક ઓછો ઉતરતા કેસર કેરી મોંઘી દાટ મળશે. ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ ગણાય છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા સોસિયા, મણાર, ભાખલ, દાઠા અને વાલડ સહિત ગામના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. તળાજા પંથકમાં આ વર્ષે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. આ વર્ષે આંબામાં મોર આવવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આંબા પર નાની નાની ખાખડી જોવા મળી હતી. પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો જામતા પહેલાની વહેલી ગરમીને કારણે આંબા પરના મોર ખરી જવાનું મોટા પ્રમાણમાં વધી ગયું છે. નાની કેરી ખરી જતા કેરી ઓછી ઉતરી. સામાન્ય રીતે આંબા પર ચોમાસામાં પાન આવતા હોય છે, પરંતુ વહેલા નવા પાન આવી જતા કેરીના ફળનો ગ્રોથ અટકી ગયો હતો. તેમજ નાની નાની કેરીઓ ખરી પડવા લાગતા કેરીનો ઉતારો ઘટી જવાથી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.